ગુડ મોર્નિંગ, જય મામાદેવ બાળ મિત્રો. ચાલો બાળકો, આજે આપણે વિષય હિન્દીમાં તમે બધા પાઠ્યપુસ્તક કાઢી લ્યો અને પાઠ 7 ખાના ખજાના જે ચિત્રપાઠ છે. ખાના ખજાના એટલે શું? તમને બધાને ખ્યાલ જ છે, જમવા વિશેની વાત કરવામાં આવી છે. બાળકો, આપ સૌ જોઈ રહ્યા છો કે રસોડાનું ચિત્ર આપેલું છે. શું દેખાય છે બાળકો તમને બધાને? ये एक रसोई घर का चित्र है. आ एक रसोड़ाનું ચિત્ર છે. રસોઈ ઘર में बर्तन है. પછી જો બાળકો તમે નીચેનું ચિત્ર જોવો તમે તો તમને શું દેખાય છે? કોણ મને કહેશે? तो रसोई घर के अंदर दादी माँ है, माता है और एक लड़का है. माता रसोई बना रही है. माता क्या बना रही है? रोटियां बना रही है और लड़का खाना खा रहा है. दादी माँ पास में बैठी है, वो एक पुस्तक पढ़ रही है. બાળકો, તમને રસોઈ ઘરનું સરસ મજાનું ચિત્ર દેખાય છે. જો અહીંયા એક બારી છે, અહીંયા બરણીઓ મૂકેલી છે, અહીંયા શાકભાજી છે, અહીંયા જુઓ સ્ટેન્ડની અંદર થાળીઓ, ત્યાર પછી ડબ્બા, બરણીઓ, બરણીની અંદર રાખેલી વસ્તુઓ, ગેસની ઉપર કુકર, અહીંયા માટલું, ત્યારબાદ અહીંયા માતા રસોઈ બનાવે છે એની વસ્તુઓ, અહીંયા આ બાળક જમે છે એની થાળી, વાટકો, એની અંદર જમવાનું, એનો ગ્લાસ, આ બધી વસ્તુઓ ચિત્રમાં આપેલી છે. બાળકો, આ ચિત્રપાઠ જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જુઓ બાળકો, તમે બધા આ ચિત્ર જોઈ રહ્યા છો. ચિત્રપાઠની અંદર આપણે આગળ વધીશું. ચાલો, મને કોણ કહેશે બાકી શું દેખાય છે તમને? તો ચાલો આપણે આગળ જોઈએ. ये एक रसोई घर का चित्र है. रसोई घर के अंदर एक माता रसोई बना रही है और लड़का खाना खा रहा है. दादी माँ पास में बैठी है, वो एक पुस्तक पढ़ रही है. रसोई घर के अंदर टोकरी में सब्जियां भरी हुई है, कई सारे डब्बे हैं, थाली और एक मटका है. माता बेलन से रोटियां बेल रही है. गैस, कुकर आदि कई सारे बर्तन हैं. खिड़की से बाहर खुशनुमा वातावरण दिखाई दे रहा है. ચાલો બાળકો, ત્યાર પછી આપણે આગળ જોઈશું. જો અહીંયા તમને અભ્યાસ આપેલો છે અને ઘણા બધા પ્રશ્ન આપેલા છે સામેના પેજ ઉપર પણ. તો આપણે સ્વાપોથીમાં પ્રશ્ન જવાબ કરીશું. ચાલો બાળકો, આ ચિત્રપાઠની અંદર બીજું એટલું બધું કાંઈ નથી, ખાલી તમે એક ચિત્રપાઠ જોઈ શકો છો. હવે સ્વાપોથીમાં આગળ આપણે સમજીશું. તમે બધા બાળકો સ્વાપોથી કાઢજો બહાર. ચાલો બાળકો, સ્વાપોથીમાં આપણે આગળ પેજ નંબર 35 ઉપર પાઠ 7 ખાના ખજાના જે ચિત્રપાઠ છે એમાં આપણે લખીશું. જો દાદી માં ક્યાં પઢ રહી है, तो શું આવશે? પત્રિકા, बी अखबार, सी पुस्तक के इनमें से कुछ नहीं. तो શું આવશે? તો કે सी पुस्तक. खाली जगह खाना खा रहा है लड़का, छोटा बच्चा, दादाजी के लड़की. कौन आवશે? तो के लड़का ए. चलो, टोकरी में क्या रखा है? रोटी, फल, सब्जी. के बी और सी એટલે કે દોનો. શું આવશે આમાં? ટોકરી में क्या रखा है? તો શું આવશે? કે ડી આવશે. એટલે કે बी और सी दोनों એટલે કે फल અને सब्जी. ओके, चलो. रसोई घर में खाना कौन बना रहा है? कौन आवશે આમાંથી? दादी, बहन, माँ के चाची. कौन આવશે? तो કે सी माँ. निम्नलिखित प्रश्नों के 1-2 वाक्य में उत्तर लिखिए. આપણે આ પ્રશ્નોના જવાબ લખીશું. ચાલો બાળકો, माता रसोई घर में क्या कर रही है? ચાલો એનો જવાબ લખીશું આપણે આગળ. લખો તમે બધા. माता रसोई घर में
रसोई बना रही है। रसोई बना रही है। चलो, दादी माँ क्या कर रही है? दादी माँ पुस्तक पढ़ रही है। पुस्तक पढ़ रही है। लड़का क्या कर रहा है? तो के लड़का खाना खा रहा है। खाना खा रहा है। रसोई घर में कौन कौन से बर्तन हैं? तो के रसोई घर में थाली, गिलास, कटोरी, कप, केतली, कुकर, डिब्बा, जार आदि बर्तन है। अलमारी के डिब्बे में क्या क्या है? चलो एमां लखीशुं अलमारी के डिब्बे में मिर्च, मसाले, दाल, तेल आदि है। माता कहाँ बैठी है? लखो माता चूल्हे के पास बैठी है। आगे लखीशुं टोकरी में कौन कौन सी सब्जियां और कौन कौन से फल है? लखो टोकरी में आलू, फूलगोभी, लौकी, टमाटर आदि सब्जियां और केला, सेब, संतरा आदि फल है। खिड़की से बाहर क्या दिखाई दे रहा है? लखो खिड़की से बाहर स्वच्छ नीला आसमान और बादल दिखाई दे रहे हैं।
ચાલો બાળકો પાછળ ફેરવશું। जो बाળકો શું આપેલું છે, क्या पसंद है क्या नहीं, चित्र देखकर सही बॉक्स में राइट या रॉन्ग निशान करो। હવે અહીંયા નામ લખવાના છે। અહીંયા શું છે, મજે से खाएंगे, खाना पड़ेगा ने बिल्कुल नहीं खाएंगे। હવે આ ત્રણેય બોક્સમાં તમારી મેળે રાઈટ રોંગ કરવાનું છે। જો પહેલાં આપણે નામ લખી લઈએ। આ શું છે તો કે કરેલા, અહીંયા લખીશું કરેલા। હવે કરેલા છે એ તમે મજે સે ખાएंगे તો તમને ભાવે તો અહીંયા સાચું, ખાવું પડશે તો સાચું, અને બિલકુલ નહીં ખાવ તો સાચું ખોટું તમને આમાં જે ઠીક લાગે તે કરવાનું છે। ઓકે, ત્યાર પછી આ શું છે તો કે સેબ। સેબ છે એ તમને એકદમ ખાવું ભાવે તો અહીંયા સાચું કરવાનું। ખાના પડેગા, તમારે પરાયણે ખાવ છો તો તમારે સાચું ખોટું જે કરવું હોય તે, અને બિલકુલ નહીં ખાય તો તમને સાવ ખાવું જ નથી તો સાચું ખોટું તમને જે કરવું હોય। ઓકે, તો સમજી ગયા બાળકો? આ શું છે તો કે જલેબી। બધામાં આ મુજબ જ તમે સાચું ખોટું કરવાનું છે। પછી શું છે, આ આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ। ત્યાર પછી આમ। ચાલો આગળ, નીચે જો છે આમાં સાચું ખોટું વિદ્યાર્થી તમે બધા તમારી જાતે કરશો। ओके, હવે यहाँ जो नीचे दिए गए उदाहरण के अनुसार शब्दों में बहुवचन रूप में लिख कर वाक्य बनाए। जो लड़का स्कूल जा रहा है ने लड़के स्कूल जा रहे, एक वचन અને बहुवचन લખવાનું છે। અહીંયા પુસ્તક છે તો बहुवचनનું શું થઈ જશે, પુસ્તકે। અહીંયા વાક્ય લખીશું પુસ્તક खुली है, पुस्तक खुली है। અને અહીંયા લખીશું પુસ્તકે ખુલી હે, પુસ્તકે ખુલી હે। પછી અહીંયા આવશે કમરા, તો અહીંયા શું આવશે, કમરે, બહુવચનમાં થઈ જશે। અહીંયા લખીશું કમરા ખાલી હે, કમરા खाली है, कमरे खाली है, कमरे खाली है। चलो હવે અહીંયા શું છે, પંખા, તો બહુવચન શું થઈ જશે, પંખે। અહીંયા લખીશું मेरे घर में, मेरे घर में एक पंखा है, एक पंखा है। અહીંયા લખીશું मेरे घर में, मेरे घर में कई पंखे हैं, कई पंखे हैं। ચાલો સામેના પેજ ઉપર લખીશું બાળકો। જો અહીંયા છે ઘોડા, તો શું થઈ જશે, ઘોડે। ચાલો વાક્ય લખીશું घोड़ा भाग रहा है, અહીંયા લખીશું ઘોડે भाग रहे हैं। चलो ત્યાર પછી બેટા, તો શું આવશે, બેટે। લખીશું यह मेरा बेटा है, यहाँ लखीશું ये सुरेंद्र के बेटे हैं। चलो अहींया शुं छे, तस्वीर, तो शुं आवशे अहींया तस्वीरे। अहींया लखीशुं आपणे दीवार पर राजा की तस्वीर है। अहींया लखीशुं
दीवार पर राजा की तस्वीरें है। एक नहीं वधारे छे। ओके, चलो आगे लखीशू पेड़ तो पेड़ो। ओके, अहींया लखीशू पेड़ पर चिड़िया बैठी है। અને અહીંયા લખીશું પેડો પર चिड़िया बैठी है। चलो आगे लखीशू पेन्सिल तो पेन्सिले। यह पेंसिल है। अहींया शुं आवशे? ये पेंसिले है। चलो निम्नलिखित फल सब्जी और अनाज के गुजराती नाम लिखे। अमरूद तो शू थशे? जामफळ। शरीफा तो सीताफळ। असहर तो तुवेर। कुम्हड़ा तो कोड़ू। ईख एटले शेरडी। अनार एटले दाडम। मटर एटले वटाणा ने जमीकंद एटले सूरण। खीरनी एटले रायण। उड़द एटले अडद। जवार एटले जुवार अने चचरीडा एटले टींडोरू। चलो जो बाळको अहींया आपणो आ पाठ पूरो थाय छे। जो शुं छे मेरी माँ विषय पर 7-8 वाक्य लिखेला तमने आपेला छे। ओके, तमे तमारी रफ बुक में 7-8 वाक्य तमारी मम्मी विषे लखजो। चलो बाळको हवे नेक्स्ट लेक्चर में मळीशुं आपणे। ओके, बधा बाळकोने जय मामादेव।